નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે જે ધડાકો કર્યો છે અને મધ્યપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ જ્યાં કુંભ મેળો યોજાય, જ્યાં સિંહસ્થ મેળો યોજાય છે, એ ઉજ્જૈનમાં જે મહાકૌભાંડ કર્યું છે જમીનનું, એના દસ્તાવેજો સાથે, રેકોર્ડ સાથે એમની પોલ ખોલી છે. અને છતાં નફટાઈ તો જુઓ કે યાદવ પરિવારના ડોક્ટર મોહન યાદવ એ ચબરકીના મુખ્યમંત્રી છે. ચબરકીના મુખ્યમંત્રી એટલે તમે સમજી શકો છો. ચબરકીના મુખ્યમંત્રી એટલે માનનીય મોદીજી અને માનનીય અમિત શાહ એ જેમનું નામ મોકલાવે એમને નેતા તરીકે સ્વીકારી લેવાના એ ડોક્ટર મોહન યાદવ ઉજ્જૈનના ધારાસભ્ય છે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે. એમનું આ જમીન કૌભાંડ એ બહાર આવ્યું છે અને છતાં નફટાઈ જુઓ કે એમના પરિવારના સભ્યો એમ કહે છે, નામ ન આપવાની શરતે, કારણ કે ઇન્ડિયન એક્સપ્રેસે એના સંદર્ભમાં ખુલાસો એમના તરફથી લેવો જોઈએ, એટલે એ લોકો એમ કહે છે, क्या हमें उनके लिए सब कुछ बंद कर देना चाहिए? मोहन यादव मुख्यमंत्री होय तो અમારે અમારો જમીનનો ધંધો એ બંધ કરી દેવો જોઈએ. કેવી નફટાઈ છે. તમને ખ્યાલ છે કે અયોધ્યામાં જે આખું કાંડ થયું, જમીન કાંડ, કૌભાંડ, એ તમે જાણો છો, એનાથી તમે પરિચિત છો. પણ આજે જે ઇન્ડિયન એક્સપ્રેસે હેડલાઇન કરી એમાં માનનીય મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ એમના અને એમના પરિવારના આ જમીન કૌભાંડ નો દસ્તાવેજી આખો અહેવાલ, ઇન્વેસ્ટિગેટિવ અહેવાલ એ આપ્યો છે. પહેલા પાનાથી માંડીને આ હેડલાઇન છે જે હું તમારી સામે રજૂ કરી રહ્યો છું. પહેલા પાને, હિઝ ગવર્મેન્ટ મેપ ઉજ્જૈન્સ ઇન્ફ્રા પુશ, મધ્યપ્રદેશ સીએમ મોહન યાદવ ફેમિલી બોટ લેન્ડ ઇન પ્રાઇમ એરિયાઝ. હવે એમણે કેટલી જમીનો લીધી છે, કેટલા પ્લોટ લીધા છે, અને એની બધી જ વિગતો, એમના કયા કયા સગાઓને નામે લેવાઈ છે, એ બધી વિગતો પણ ઇન્ડિયન એક્સપ્રેસે આખું પાનું ભરીને એના 13મા પાને એ વિગતો આપી છે. વર્ષવાર કયા પ્લોટની ખરીદી થઈ, કઈ જમીનની ખરીદી થઈ, મુખ્યમંત્રી ના નામે કેટલી જમીન છે, એમના પત્નીને નામે કેટલી જમીન છે, એમના પત્ની સીમા મોહન યાદવ, પુત્ર વૈભવ અને વૈભવની પત્ની શાલિની યાદવ, મુખ્યમંત્રીના ભાઈઓ નંદલાલ અને નારાયણ યાદવ, નારાયણની પત્ની રેખા અને પુત્ર અભય યાદવ, ફર્સ્ટ કઝિન્સ પિતરાઈઓ ગોવિંદ અને નિલેશ યાદવ અને નિલેશની પત્ની, સેંકડો એકર જમીન એ એમણે મોખાની જે જગ્યા છે ત્યાં એમણે લીધી છે. મુખ્યમંત્રી થયા પહેલા કેટલીક લીધેલી, કેટલીક મુખ્યમંત્રી થયા પછી લીધેલી, એની વિગતો પણ એમાં આપવામાં આવી છે. 2024-25માં અને 2021 થી 23માં એ જે વિગતો
એમની જમીનની વિગતો છે ઇન્ડિયન એક્સપ્રેસે જાહેર કરી છે. અને બાકી રહેતું હતું તો સિંહસ્થ મેળો, આપણી હિન્દુ સંસ્કૃતિમાં જે આસ્થા સ્થાન કહેવાય, ઉજ્જૈન એક પવિત્ર ભૂમિ કહેવાય, અને એ પવિત્ર ભૂમિકા એના જે સિંહસ્થ મેળાના જે આયોજન માટેના જે પ્લોટ હોય એ પ્લોટ એમણે કઈ રીતે ગપચાવ્યા છે એના સંદર્ભમાં ઇન્ડિયન એક્સપ્રેસે જ્યારે કે આ જમીન કાંડનું આખું સ્કૂપ કર્યું, એના પછી ભાસ્કરે પણ, ભાસ્કર દેશનું સૌથી મોટું અખબાર, એણે પણ મોહન યાદવના આ મહાકાંડનું પર્દાફાશ કર્યો છે. અને એ ભાસ્કર જ નહીં, દેશભરના અખબારોએ, જાગરણ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું અખબાર છે, ડેક્કન હેરલ્ડ કર્ણાટકનું અખબાર છે, દેશભરના બધા જ અખબારોએ આના સંદર્ભમાં અહેવાલો આજે પ્રકાશિત કર્યા. પણ સૌથી મોટી વાત તો ઇન્ડિયન એક્સપ્રેસ કરી. અને ઇન્ડિયન એક્સપ્રેસના જેનું નામ આજે ચર્ચામાં નથી આવ્યું, એનું નામ મારે લેવું છે. અને એ રિપોર્ટર, એ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટરને મારે સલામ કરવી છે, જય મઝુમદારને. જય મઝુમદારે સરકારી રેકોર્ડમાંથી આ બધી વિગતો કાઢી છે. ઇન્ડિયન એક્સપ્રેસે આ કાઢ્યું છે આખું કૌભાંડ. અને એ કૌભાંડ કાઢવાને કારણે હવે એમ કહી શકાય એમ નથી કે આ છે ને કોંગ્રેસીઓની સાજિશ છે. કારણ કે 20 વર્ષથી, 2 દાયકાથી, વચ્ચે થોડોક સમય કોંગ્રેસની કમલનાથ સરકાર હતી જેને ઓપરેશન લોટસથી તોડી પાડવામાં આવેલી, પણ 2 દાયકાથી મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને એ સરકારના આ દસ્તાવેજો અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. અને આ દેશની હોટ પ્રોપર્ટી ગણાય. 157 પ્લોટ, 168 એકરની જમીન, અને એમાંય પાછા જે પ્લોટ લીધા એમાંથી 6 પ્લોટ એ 2026માં વેચવામાં આવ્યા છે. અને એનો રેકોર્ડ આ રેકોર્ડની અંદર સામેલ કરવામાં આવેલો નથી. જય મઝુમદાર એને સલામ કરવી પડે કે એણે આ દલાતરવાળી મુખ્યમંત્રી, તમને ખ્યાલ છે ને દલાતરવાળીની કહેવત, એ વાર્તા ખબર છે ને, લવ રીંગણા 2-4, તો દલાતરવાળી પોતે જ પાછા કે લેને 10-12. જ્યારે મુખ્યમંત્રી થયા તો જબ સૈયા ભયે કોટવાલ ડર કાહે કા. એટલે મોહન યાદવે આજે પરાક્રમ કર્યું છે. એ પરાક્રમ મોહન યાદવ અને એમના પરિવારે, એ પરાક્રમની વાત એ આપણે જોઈ શકીએ છીએ. ઇન્ડિયન એક્સપ્રેસને લાખ લાખ સલામ. ઇન્ડિયન એક્સપ્રેસ એના મૂળ એના સત્વ સાથે બહાર આવે છે. અને મે 2023માં મોહન યાદવ ચબરકીના મુખ્યમંત્રી બન્યા. કારણ કે એમના કરતા સિનિયર ઘણા બધા હતા. શિવરાજસિંહ ચૌહાણ જે બહુ જ લાંબો સમય મુખ્યમંત્રી રહ્યા, અને આ વખતે પણ જીતનો શેરો એમના માથે બંધાવો જોઈતો હતો. નરેન્દ્ર મોદી કરતા પણ એ સિનિયર હતા. પણ નરેન્દ્ર મોદી એ પોતાના કરતા જે સિનિયર માણસો હોય પાર્ટીની અંદર, એ બધાને એમણે લગભગ સાઈડ ટ્રેક કરી દીધા છે, તમે જાણો છો. અને આ જે આખી વાત છે, મેં કહ્યું એમ કે તમને ઇન્ડિયન એક્સપ્રેસ એને તમે ઓનલાઈન પણ જોઈ શકો છો. આ આખી વિગતો એમાંથી તમને મળશે. મે 2023માં માનનીય ડોક્ટર મોહન યાદવ એ મુખ્યમંત્રી બન્યા. પરંતુ એ પહેલા એ ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન હતા. અને એટલે કે 2011 થી 2013 દરમિયાન એ
ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન હતા અને ઉજ્જૈનને ટુરિઝમ તરીકે વિકસાવ, ધાર્મિક સ્થળોને ટુરિઝમ સ્થળો બનાવી દેવાની મહેચ્છા તો મોદી શાહની સરકારની રહી છે, તમે જાણો છો. અને એ 2011 થી 2013 દરમિયાન ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન હતા અને ઉજ્જૈન માસ્ટર પ્લાન 2035 એ બનાવવામાં એમનું યોગદાન પણ ઘણું હતું. એ 2013માં MLA થયા ઉજ્જૈન દક્ષિણના અને પછી મંત્રી પણ હતા. એટલે એમણે આ માસ્ટર પ્લાન બનાવવાનું એમણે પસંદ કર્યું અને એમના નેજા હેઠળ જ બધું ચાલ્યું. હવે એમાં એમની પાસે કેટલી જમીનો છે તમે જો વાંચશો તો તમને ખ્યાલ આવશે. પરિવારજનો, એમના પરિવારજનો અને મોહન યાદવ પોતે, મોહન યાદવ પાસે 17 એકર જમીન, અહીંયા એમના પત્ની અને એમની પાસે બીજી 28 એકર, દીકરા વૈભવ પાસે 17 એકર, વૈભવની પત્ની રેખા એમની પાસે, સોરી વૈભવની પત્ની, ક્ષમા કરશો, શાલિની યાદવ પાસે 10 એકર, સીમા જે માનનીય મુખ્યમંત્રીના પત્ની છે એમની પાસે બીજી મને લાગે છે 20 એકર જમીન. એટલે કે એમને બધે જ એમની પાર્ટનરશિપ પણ છે. જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યાં શું કહેવું. મેં તમને ઘણા બધા એમના ભાઈઓ અને એમના ભત્રીજાઓ ને એમની બધાની પણ વાત કરી. 16 એકર જમીન એમના ભત્રીજા અભય, એમના ભાભી રેખાની પાસે 6 એકર જમીન અને કુલ 245 પ્લોટ અને 335 એકર જમીન એ આ યાદવ પરિવારની પાસે છે. અને મેં કહ્યું એમ, મેં તમને બતાવ્યું ઇન્ડિયન એક્સપ્રેસે જે એમના ઇન્ડિયન એક્સપ્રેસમાં અમને લોકોને એમ કહેવામાં આવતું હતું કે આપણે જેમની સ્ટોરી કરીએ, જેના સમાચાર આપીએ, એને પણ શું કહેવું છે એ વ્યૂ પોઈન્ટ લેવું, પરંતુ માનનીય મુખ્યમંત્રી એના વિશે બોલવા તૈયાર નથી, એમના પરિવારના કોઈ નામ સાથે બોલવા તૈયાર નથી. એટલે મેં તમને બતાવ્યું કે એમના મોહન યાદવના પરિવારનો સવાલ પણ એ કોણ ભાઈ કે બહેન એ પાછું નહીં. क्या हमें उनके लिए सब कुछ बंद कर देना चाहिए? મોહન યાદવ એમ કે મુખ્યમંત્રી બન્યા એટલે અમારે છે ને બધું બંધ કરી દેવાનું, અમારો ધંધો છે ને બિલ્ડર છીએ. અને તમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો એમની યાદી લઈને તમે બેસો તો એમાં મોટા ભાગના બિલ્ડરો છે. આપણા ગુજરાતમાં પણ મુખ્યમંત્રી, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિલ્ડર છે, ધારાસભ્યોમાં પણ મોટા ભાગના બિલ્ડર છે. અને જે ન હોય બિલ્ડર એ પણ બિલ્ડર થઈ જાય છે. એક વખત ધારાસભ્ય થઈ ગયા એટલે બિલ્ડર થઈ જાય. અને કોંગ્રેસના ધારાસભ્યો પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે બિલ્ડર અથવા કન્સ્ટ્રક્શન બિઝનેસમાં પાર્ટનર છે એવું પણ આપણે જાણીએ છીએ, આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. એટલે મોહન યાદવના પરિવારનો ધંધો એ આ છે. એમ એ કહે છે કે એમનો વ્યવસાય એ બિલ્ડિંગ બિલ્ડર તરીકેનો છે. અને એમણે આ મેં તમને કહ્યું ને કે એમની પાસેની આ બધી જમીનો કેટલા પ્રમાણમાં છે. અને બીજું એવું એક સ્પષ્ટતા સરકારી સૂત્રો ઘણી વખતે કરતા હોય છે. સરકારી સૂત્રો એ એટલા માટે કરતા હોય છે કે જ્યારે પોતાનું નામ ન આપવાનું હોય ત્યારે એમણે સરકારી સૂત્રો દ્વારા અમુક બાબતો કહેવડાવવામાં આવે છે. તમને ખ્યાલ છે કે સરકાર તરફથી અમુક બાબતો એ રીતે કહેવામાં આવે છે. પણ એમાં કહેવામાં આવ્યું કે આ તો એમની પાસે ઘણા વખતથી જમીન હતી. ના, ઘણા વખતથી નહીં.
2021 થી માંડીને 2025 દરમિયાન 2021 થી માંડીને 2025 દરમિયાન એટલે ભાઈ શ્રી ધારાસભ્ય પણ હતા ત્યારથી આને રેકોર્ડ આપ્યો છે. બીજું, 2021 થી 23 દરમિયાન લેન્ડ પરચેઝ 30 કરોડ ની અને 57 પ્લોટ 85 એકર જમીન. 2024-25માં 45 કરોડમાં 137 પ્લોટ ખરીદ્યા અને 168 એકર જમીન એમણે ખરીદી. તમે પણ વાંચી શકો છો. મને લાગે છે કે હું જો તમને આ બતાવી શકું તો અહીંયા આ વિગતો આપેલી જ છે, તમે જોઈ શકો છો આ વિગતો. એટલે મને લાગે છે કે જો અહીંયા આ વિગતો આપેલી છે. આ મારી દ્રષ્ટિએ એક મહાકૌભાંડ છે અને આ મહાકૌભાંડ એના વિશે હવે કેન્દ્ર સરકાર અથવા તેમની પાર્ટી એમની સામે શું પગલા ભરે છે એ તરફ આપણી નજર રહેશે. કારણ કે એમણે જે જમીનો ખરીદી છે એ જમીનોના સંદર્ભમાં પ્લોટ 21માં એમણે 10 પ્લોટ લીધા 8 એકરના, 22માં 14 પ્લોટ લીધા 27 એકર, 23માં 33 પ્લોટ લીધા 50 એકર, 2024માં 75 પ્લોટ લીધા 76 એકર, 2025માં 62 પ્લોટ લીધા 92 એકર. આ એમની વાત છે. અને બીજું, મોહન યાદવની પાસે એમનું જે કંપની છે સિદ્ધિ વિનાયક ડેવકોન્સ, મેજોરિટી ઓન બાય સીમા એન્ડ મોહન યાદવ, 17 એકર, 28 એકર, સન વૈભવ 17 એકર, વાઇફ સીમા 11 એકર, મંગલ મૂર્તિ ઇન્ફ્રા at Yadav's family address in Ujjain 180, Abdalpura 20 એકર, daughter-in-law Shalini 10 એકર, cousin Nilesh with wife 108 એકર, cousin Govind with family and partners 47 એકર, brother Narayan 19 એકર, brother Nandlal 17 એકર, sister Kalavati 17 એકર, ભત્રીજો અભય વિથ પાર્ટનર્સ 16 એકર, સિસ્ટર ઇન લો રેખા 6 એકર. અને આ સોર્સિસ જે છે, આ માહિતીના સોર્સિસ છે એ ગવર્મેન્ટના લેન્ડ રેકોર્ડ્સ છે. આ તમે મધ્યપ્રદેશ ગવર્મેન્ટના લેન્ડ રેકોર્ડ્સમાં આ વિગતો આપવામાં આવી છે, જે વિગતો અમે તમને આમાં બતાવી. અને ભાસ્કરે તો એમાં પાછું ઉમેરણ કર્યું કે આ સિંહસ્થ के लिए रिजर्व जमीनें में से मंत्री यादव की 29 एकड़ जमीन बाहर उज्जैन मास्टर प्लान में बड़े हेरफेर जमीन का खेल એમની જેને આ વાત કરવામાં આવી રહી છે. અને પછી તો ભાસ્કરે પણ બહુ જ મોટો રિપોર્ટ આપ્યો છે, તમે જોઈ શકો છો. उज्जैन में सिंहस्थ के लिए रिजर्व 872 एकड़ जमीन में से મને લાગે છે કે અહીંયા અમુક એકड़ जमीन लैंड यूज बदल कर अलग कर दिया गया है. इस 185 एकड़ में 29 एकड़ जमीन उच्च शिक्षा मंत्री एंड उज्जैन दक्षिण के भाजपाई विधायक डॉक्टर मोहन भागवत, उनकी फर्म, पत्नी सीमा और बहन नगर निगम सभापति कलावती यादव व लीलाबाई यादव के नाम है. उपलब्ध दस्तावेजों के मुताबिक कुछ जमीन पर इनके नौकरों के भी नाम चढ़े हैं. શું ખેલ છે બાકી તમે સમજી શકો છો કે આ કેવા आरोप है कि मंत्री और रिश्तेदारों को फायदा पहुंचाने के लिए ही
उज्जैन के मास्टर प्लान 2035 में बदलाव किया गया है। सिंहस्थ की इस रिजर्व जमीन का लैंड यूज कृषि में बदलकर आवासीय कर दिया गया है ताकि यहां निजी कॉलोनियों डेवलप हो सके। आरोप यह भी है कि मंत्री के लिए भी ही मास्टर प्लान करीब 2.5 साल तक अटका रहा। सिंहस्थ 2028 में 10 से 13 करोड़ श्रद्धालुओं के आने का अनुमान है, इसलिए ज्यादा जमीन की जरूरत होगी। बावजूद इसके रिजर्व जमीन में से मंत्री और उनके रिश्तेदारों की जमीन को सिंहस्थ से मुक्त कर दिया गया। शक्करवाला, सावरा खेड़ी व दाऊद खेड़ी आदि गांवों की जमीनों में के लैंड यूज भी बदले गए। इस पर कांग्रेस पार्षद रवि राय ने शासन में शिकायत की थी। कांग्रेस बोली, मंत्री के लिए कृषि भूमि को आवासीय में बदला ताकि कॉलोनियों बन सके। मंत्री बोले, दावे आपत्तियों के बाद मास्टर प्लान लागू हुआ, आरोप निराधार है। હવે આ બધી બાબતો જે છે, આ અત્યારની જે પરિસ્થિતિ છે એના સંદર્ભમાં તમે સમજી શકો છો કે મોહન યાદવ એ કેવી પરિસ્થિતિમાં છે। મને લાગે છે કે ઇન્ડિયન એક્સપ્રેસે જે સ્કૂપ કર્યું છે એ સ્કૂપની ઉચ્ચ સ્તરીય તટસ્થ તપાસ થવી જોઈએ અને મોહન યાદવને તત્કાળ એમના મુખ્યમંત્રી પદેથી દૂર કરાવવા જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું। આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે। તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો। અયોધ્યા જમીન કૌભાંડ પછી આ સૌથી મોટું ઉજ્જૈન જમીન કૌભાંડ છે અને આ દેશ અને દુનિયાના આસ્તિકોએ પણ આ સમજવાની જરૂર છે, કારણ કે ઇન્ડિયન એક્સપ્રેસે આ સ્કૂપ કર્યું છે, સરકારી દસ્તાવેજોને આધારે સ્કૂપ કર્યું છે અને ભાસ્કરે પણ એમાં સૂર પુરાવ્યો છે। એને વધુ વિગતો આપી છે કે સિંહસ્થમાંથી જે આરક્ષિત જમીનો હોય એને બહાર કાઢવામાં આવી છે, અલગ કરવામાં આવી છે, કારણ કે ત્યાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને એમના પરિવારજનો એ ત્યાં કોલોનીઓ બાંધી શકે, ત્યાં આવાસ બાંધી શકે, ત્યાં આગળ છે ને એનો લેન્ડ યુઝ બદલી નાખવામાં આવ્યો છે। એ બાબત પણ ભાસ્કરે બહુ જ સ્પષ્ટપણે બહાર આણી છે। આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે। નમસ્કાર।